જૂનું ભરૂચ આજે દાદા દાદાની બૂમોથી ગુંજી ઉઠ્યું હતું। ભૂલકાઓનો આ સાથ સાંભળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદા સાધના સ્કૂલના બાળકોને મળવા દોડી ગયા હતા। મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભરૂચમાં ભૂલકાઓને પુલકિત કરી દીધા હતા। વાત એમ હતી કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 3 દાયકામાં સંભવતઃ પહેલીવાર ભૂપેન્દ્ર પટેલ જૂના ભરૂચની શેરીઓમાં પહોંચ્યા હતા। મુખ્યમંત્રીના કાફલા વચ્ચે પ્રબુદ્ધ સેવાભાવી નાગરિકનું સન્માન કરાયા બાદ અચાનક દાદા દાદાની બૂમો મુખ્યમંત્રીના કાને પડી હતી। સામે જોયું તો ભૂપેન્દ્ર દાદાને સાધના સ્કૂલના બાળકો વર્ગખંડોની બારીઓમાંથી બોલાવતા હતા। એક સામાન્ય વ્યક્તિ તરીકે ભૂપેન્દ્ર દાદા તુરંત જ સાધના સ્કૂલમાં બાળકોને મળવા દોડી ગયા હતા। ભૂપેન્દ્ર દાદા સામેથી મળવા આવતા જોઈ બાળકો પણ રાજીના રેડ થઈ ગયા હતા। ભૂલકાઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદાને ઘેરી વળી બાળ સહજ મુખ્યમંત્રીને મળવાનો નિર્દોષ આનંદ વ્યક્ત કર્યો હતો। ભૂલકાઓના આ ઉત્સાહ, પ્રેમ અને લાગણી જોઈ બાળકો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદા પણ બાળક સમાન બની ગયા હતા। તેઓ સાથે હાથ મિલાવી સંવાદ કર્યો હતો। ભણવાનું કેવું ચાલે છે, મજા આવે છે ને? સુવિધાઓ અને શિક્ષણ અંગે તેઓએ બાળકોને સવાલો પૂછ્યા હતા। થોડો સમય બાળકો સાથે વિતાવી મુખ્યમંત્રીએ વિદાય લેતા બાળકો ફરી આવજો આવજોના નાદ સાથે તેઓને વિદાય આપી હતી। Hey,